હેલો સ્ટુડન્ટ્સ, જુઓ આપણે એસસીની અંદર બીજું લેક્ચર. પહેલા લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રીગેશન કોને કહેવાય છે એના વિશે માહિતી મેળવી હતી, બરાબર છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ છે કે અલગ અલગ ફંક્શનના ઇન્ટ્રીગેશન શું થાય છે, બરાબર છે. આ સૂત્રો છે, આ સૂત્રો આપણે ખાસ તૈયાર કરવાના રહેશે, બરાબર છે. આના ઉપરથી ઇન્ટ્રીગેશનના અલગ અલગ એક્ઝામ્પલ્સ આપણે ભણવાના છે. તો ઇનડિફાઇનાઇટ ઇન્ટ્રીગેશનની અંદર પહેલું સૂત્ર છે ઇન્ટ્રીગેશન એક્સ એન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ એન પાવર પ્લસ 1 અપોનમાં એન પ્લસ 1 પ્લસ કોન્સ્ટન્ટ સી વેર એન ઇઝ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ -1, બરાબર છે. તો એક્સની એનનું ઇન્ટ્રીગેશન કરવું હોય તો શું થશે? એક્સની એન પ્લસ 1 અપોનમાં એન પ્લસ 1, બરાબર છે. એન પ્લસ 1 વડે ઘાત વધારવાની અને ઘાતમાંથી એક ઓછા કરવાના, બરાબર છે. આ રીતે આને સમજી શકાય છે કે અહીંયા એન પાવર છે તો એન પ્લસ 1 પાવર થશે, એક ઘાત વધારી છે આપણે અને એક ઘાત ઓછી કરી છે, એ ઘાત વડે આપણે ડિવાઈડ કરીએ છીએ. તો એક્સની એન પ્લસ 1 અપોનમાં એન પ્લસ 1 પ્લસ કોન્સ્ટન્ટ સી. એન ઇઝ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ -1. જ્યારે એનની કિંમત -1 ના હોય ત્યારે, મતલબ કે એક્સનો ઇન્વર્સ એક્સની -1 ડીએક્સ એનું ઇન્ટ્રીગેશન આ રીતે થશે નહીં, પણ એક્સના ઇન્વર્સનું ઇન્ટ્રીગેશન આ રીતે થશે. મતલબ કે ઇન્ટ્રીગેશન 1/x ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ થાય છે log x x પ્લસ સી, બરાબર. 1/x ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ મળે છે log x પ્લસ સી. સેકન્ડ, ઇન્ટ્રીગેશન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ થશે એક્સ પ્લસ સી. ઇન્ટ્રીગેશન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ થશે એક્સ પ્લસ સી. ઇન્ટ્રીગેશન ડીએક્સ અપોન √x નું થશે 2√x પ્લસ સી. કઈ રીતે? તો જુઓ, આને આપણે સમજી શકીએ છીએ કે એક્સની 1/2, બરાબર છે. ઉપર આવશે તો એક્સની શું થઈ જશે? -1/2. ઓકે. ઇન્ટ્રીગેશન આ થિયરમ પ્રમાણે અથવા આ ફોર્મ્યુલા પ્રમાણે શું થશે? એક્સની -1/2 પ્લસ 1 ભાગાકારમાં -1/2 પ્લસ 1. -1/2 પ્લસ 1 શું થઈ જશે? +1/2, બરાબર છે. નીચે પણ શું આવશે? +1/2. એક્સની 1/2 એટલે √x લખી શકાય છે. ઓકે. આ 1/2 છે 2 ઉપર જશે તો આપણી પાસે શું વધશે? 2√x વધશે. તો dx અપોન √x ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 2√x પ્લસ સી. આ જ રીતે 1/a પ્લસ બી ડીએક્સનું ઇન્ટ્રીગેશન આપણે કરવું છે. ઓકે. તો અહીંયા આગળ ax પ્લસ બી આવશે. આ જે ફોર્મ્યુલા નંબર 5 છે એની અંદર ઇન્ટ્રીગેશન 1/ax પ્લસ બી હશે. ઓકે. તો જો આ 1/x જેવું જ છે, પણ એની અંદર એક્સની સાથે એ મલ્ટીપ્લાય થયેલા છે વત્તા કોન્સ્ટન્ટ છે. ઓકે. તો આનું ઇન્ટ્રીગેશન થશે log ax પ્લસ બી, બરાબર છે. અને એક્સનો જે સહગુણક હોય છે એના વડે આપણે ડિવાઈડ કરવાનું હોય છે, તો 1/a વડે ડિવાઈડ કરેલા છે. તો ઇન્ટ્રીગેશન 1/a પ્લસ બી ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ થશે 1/a log ax પ્લસ બી વત્તા કોન્સ્ટન્ટ સી. સાઇન એક્સનું ઇન્ટ્રીગેશન થશે -cos x, બરાબર છે. કારણ કે આપણને ખબર છે કે cos xનું ડિફરન્સિએશન શું થાય છે? -sin x. જો આ ઇન્ટ્રીગેશન યાદ રાખવું હોય તો આ રીતે રાખી શકાય છે કે cos xનું ડિફરન્સિએશન થાય છે -sin x, તો sin xનું ઇન્ટ્રીગેશન થશે -cos x. ઓકે. તો sin xનું ઇન્ટ્રીગેશન થાય છે -cos x. આ જ રીતે cos xનું ડિફરન્સિએશન થશે sin x. sec² xનું ઇન્ટ્રીગેશન થશે tan x પ્લસ સી. cosec x² નું થશે -cot x પ્લસ સી. ઇન્ટ્રીગેશન sec x tan x નું થશે sec x પ્લસ સી. ઇન્ટ્રીગેશન cosec tan cot x dx ઇઝ ઇક્વલ ટુ થશે -cosec x પ્લસ સી. તો આ રીતે આપણે આ મેઇન ઇન્ટ્રીગેશન છે એને યાદ રાખીશું. ઓકે. તો cosec² x
પછી સેક સ્ક્વેર એક્સ, સેક એક્સ ટેન એક્સ, કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. આપણને ખબર છે કે ટેન એક્સનું વિકલન કેટલું થાય છે, તો સેક સ્ક્વેર એક્સ. ઓકે, સેક એક્સનું વિકલન શું થાય છે, સેક એક્સ ટેન એક્સ. કોટ એક્સનું વિકલન શું થાય છે, માઇનસ કોસેક એક્સ. કોસેક સ્ક્વેર એક્સ, કોસેક એક્સનું વિકલન શું થાય છે, કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. તો આ રીતની વેલ્યુ આપણને મળશે. તો આ ડિફરન્સિએશન આપણે યાદ રાખવાના છે અને બીજા પણ હજુ ડિફરન્સિએશન છે જે સૂત્રો આપણે યાદ રાખવાના રહેશે. સમ ડિફરન્સિએશન ઓફ મેઇન ફંક્શન્સ જો આપણે જોવા જઈએ તો ઇન્ટિગ્રેશન ટેન એક્સ થાય છે લોગ માનાંકમાં સેક એક્સ પ્લસ સી. બરાબર છે, લોગ માનાંકમાં સેક એક્સ પ્લસ સી. આને માઇનસ લોગ માનાંકમાં કોસ એક્સ પ્લસ સી પણ લખી શકાય. શા માટે, તો લોગ માનાંકમાં સેક એક્સ છે, આપણને ખબર છે કે સેક એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય, 1 કોસ એક્સ. ઓકે, તો લોગ આને આપણે લખી શકીએ લોગ માનાંકમાં 1 કોસ એક્સ. તો આ લોગ કોસ એક્સનો ઇન્વર્સ થશે. ઓકે, લોગ છે તો માઇનસ ક્યાં આવી જશે, આગળ, તો માઇનસ લોગ કોસ એક્સ આપણને મળશે. એ જ રીતે કોટેક્સનું ઇન્ટિગ્રેશન થશે લોગ માનાંકમાં સાઇન એક્સ પ્લસ સી માઇનસ લોગ કોસ એક્સ પ્લસ સી. સાઇન એક્સને 1 કોસેક એક્સ લખી શકાય છે, ઇન્વર્સ થશે તો -1 આગળ આવશે. એ જ રીતે ઇન્ટિગ્રેશન સેક એક્સ ડીએક્સ થાય છે લોગ માનાંકમાં સેક એક્સ પ્લસ ટેન એક્સ પ્લસ સી અથવા લોગ 10π/4 પ્લસ x/2 પ્લસ સી. કોસેક એક્સનું આ રીતે પણ થાય છે લોગ માનાંકમાં કોસેક એક્સ માઇનસ કોટ એક્સ પ્લસ સી અને લોગ 10x/2 પ્લસ સી. હવે જે આવે છે એ મોસ્ટ આઈએમપી જો 16 નંબરનું શું કીધું છે, ઇન્ટિગ્રેશન fxની n પાવર f' dx ઇઝ ઇક્વલ ટુ fxની n+1/n+1c. તો શું કહેવામાં આવેલું છે, જો કોઈ ફંક્શનની n પાવર આપેલી હોય અને એની બાજુમાં એનું ડિફરન્સિએશન આપેલું હોય તો ઇન્ટિગ્રેશન શું થશે, fxની n+1/n+1. અને આ રીતે સમજી શકાય છે કે સપોઝ કે તમને કીધેલું હોય કે સાઇન એક્સનો સ્ક્વેર ઓકે ઇન્ટુ કોસ એક્સ ડીએક્સનું ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરો. બરાબર છે, સાઇન એક્સનું સ્ક્વેર ઇન્ટુ કોસ એક્સ ડીએક્સનું ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરો. તો હું આને fx કહી દઉં તો આ બાજુમાં શું છે, f'(x) છે, તો f'(x) ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ થાય છે. તો fx ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સનો સ્ક્વેર ઓકે અને f'(x) ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ. તો ઇન્ટિગ્રેશન આનું શું થશે, તો fxની કેટલી પાવર છે, 2 પાવર છે, તો n પાવરનું શું કરવાનું, n+1, મતલબ કે સાઇન એક્સનું n+1 ભાગાકારમાં n+1, અહીંયા આગળ nની જગ્યાએ 2 છે તો 2+1, તો સાઇન એક્સનું ક્યુબ અપોન 3 આનું ઇન્ટિગ્રેશન થશે. બીજી રીતે જોવા જઈએ તો આને બીજું કોઈ એક્ઝામ્પલ આપણે લઈને ચેક કરીએ, જેમ કે ઇન્ટિગ્રેશન એક્સનો સ્ક્વેર અને 2x તમને આપેલું છે. તો આનું ઇન્ટિગ્રેશન શું થશે, જો આ એક્સનો સ્ક્વેર આપણું ફંક્શન fx છે એની n પાવર અને બાજુમાં f' આપેલું છે, તો આનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો એક્સની 3/3 જેટલું આવશે. આ થશે આનું ઇન્ટિગ્રેશન. ઓકે, તો ફંક્શન આપેલું હોય અને એનું વિકલન બાજુમાં આપેલું હોય તો એનું ઇન્ટિગ્રેશન આપણે આ રીતે લઈએ છીએ, fxની n+1/n+1 વત્તા c n ઇઝ નોટ ઇક્વલ ટુ -1. આ જ રીતે જો ફંક્શનનું ડિફરન્સિએશન અને નીચે ફંક્શન આપેલું હોય, મતલબ કે fx અને એનું ડિફરન્સિએશન f'(x) નીચે આપેલું હોય તો એનું ઇન્ટિગ્રેશન શું થશે, લોગ માનાંકમાં fx પ્લસ સી. કઈ રીતે જોઈ શકાય છે આને, તો જુઓ ઇન્ટિગ્રેશન f'(x) પ્લસ dx. હું લઈ લઉં છું fx ઇઝ ઇક્વલ ટુ x, તો આનું વિકલન શું થશે, 1 થશે. તો આ આપણા fx છે અને આ શું છે, એનું વિકલન છે, તો આનું ઇન્ટિગ્રેશન થશે લોગ x. ઓકે, આપણને ખબર છે કે ઇન્ટિગ્રેશન 1/x શું થાય છે, લોગ x થાય છે, તો આ રીતે પણ જોઈ શકાય.
બીજી રીતે જો આને જોવું હોય, બીજું એક એક્ઝામ્પલ હું તમને બતાવું છું કે હું લઈ લઉં છું અહીંયા આગળ સાઇન એક્સ અને અહીંયા આગળ લઈ લઉં છું કોસ એક્સ. ઓકે, તો આ રીતે આપણે ઇન્ટિગ્રેશન ટેન એક્સ ફાઇન્ડ કરવા છે. તો ઇન્ટિગ્રેશન ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ઇન્ટિગ્રેશન કોસ એક્સ અપોન સાઇન એક્સ. સાઇન એક્સ અને અહીંયા આગળ કોસ એક્સ છે, તો સાઇન એક્સનું વિકલન ઉપર આપેલું છે, સાઇન એક્સનું વિકલન થાય છે કોસ એક્સ, તો સાઇન એક્સનું વિકલન ઉપર આપેલું છે. તો આ થિયરમ પ્રમાણે આનું ઇન્ટિગ્રેશન થશે લોગ માનાંકમાં સાઇન એક્સ ડી એક્સ, સોરી આ ટેન એક્સ નહીં થાય, મારી ભૂલ છે, કોસ એક્સ અપોન સાઇન એક્સ શું થશે? એક મિનિટ, ઓકે, કોટ એક્સ થશે. તો ઇન્ટિગ્રેશન ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ થાય છે ઇન્ટિગ્રેશન સાઇન એક્સ અપોન કોસ એક્સ, અને હું -1 વડે મલ્ટીપ્લાય કરી દઉં છું dx અપોન સી. તો કોસ એક્સનું ઇન્ટિગ્રેશન માઇનસ સાઇન એક્સ થાય છે, તો આ રીતનું આપણને મળશે માઇનસ લોગ માનાંકમાં કોસ એક્સ ડીએક્સ પ્લસ સી. તમારે ટેન એક્સનું ઇન્ટિગ્રેશન અથવા કોસેક એક્સ હતા સેક એક્સ અપોન કોટ એક્સનું ઇન્ટિગ્રેશન યાદ રાખવાની જરૂર પડશે નહીં. સીધો આપણે 17 નંબરની ફોર્મ્યુલાથી આ ઇક્વેશન યાદ રાખી શકીએ છીએ. ઇન્ટિગ્રેશન એફ ડેશ એક્સ અપોન એફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ થાય છે લોગ એફ એક્સ પ્લસ સી. આ જ રીતે બીજા ઇન્ટિગ્રેશન છે, જેમાં પહેલું ઇન્ટિગ્રેશન છે ઇન્ટિગ્રેશન એ રેસ ટુ એફ એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ થશે એની એફ એક્સ અપોનમાં લોગ એ પ્લસ સી વેર એ ઇઝ ગ્રેટર દેન 0. બીજું એક ઇન્ટિગ્રેશન છે ઇન્ટિગ્રેશન એફ1 એક્સ વત્તા પ્લસ ઓર માઇનસ f2 એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ f1 એક્સ ડીએક્સ વત્તા f2 એક્સ ડીએક્સ, અને કોન્સ્ટન્ટને આપણે બહાર લખી શકીએ છીએ. આ શું છે? સરવાળાને છૂટા પાડી શકાય કે બે ફંક્શનનો સરવાળો હોય એનું ઇન્ટિગ્રેશન કરીએ અથવા ઇન્ટિગ્રેશનનો સરવાળો કરીએ, બંને વેલ્યુ સેમ મળશે. પછી ઇન્ટિગ્રેશન એ એફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ થાય છે એ ઇન્ટિગ્રેશન એફ એક્સ ડીએક્સ વેર એ ઇઝ કોન્સ્ટન્ટ. ઓકે, કોન્સ્ટન્ટને આપણે બહાર લખી શકીએ છીએ. વન ઓફ ધી મોસ્ટ આઈએમપી ઇન્ટિગ્રેશન જેના ઉપરથી તમારે એક્ઝામ્પલ પૂછાવાના ચાન્સીસ વધારે છે એ ઇન્ટિગ્રેશન આ પ્રમાણે છે કે ઇન્ટિગ્રેશન ડીએક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ એનો સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર પ્લસ એના સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થાય છે 1/a tan ઇન્વર્સ એક્સ બાય એ પ્લસ સી. બરાબર છે? 1/x સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ડીએક્સનું ઇન્ટિગ્રેશન થાય છે 1/a tan ઇન્વર્સ એક્સ બાય એ પ્લસ સી. એને કોટના ફોર્મમાં લખવું તો -1/a કોટ ઇન્વર્સ એક્સ બાય એ પ્લસ સી લખી શકાય છે. ઇન્ટિગ્રેશન ડીએક્સ અપોન એક્સ સ્ક્વેર માઇનસ એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થશે 1/2a લોગ માનાંકમાં એક્સ માઇનસ સી અપોન એક્સ પ્લસ એ પ્લસ સી. એ જ રીતે ઇન્ટિગ્રેશન ડીએક્સ અપોન એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર થશે 1/2a લોગ માનાંકમાં એ એક્સ એ પ્લસ એ માઇનસ અપોનમાં એ માઇનસ એક્સ પ્લસ સી. ઇન્ટિગ્રેશન આ મોસ્ટ આઈએમપી છે. ઇન્ટિગ્રેશન અંડર રૂટમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ બાય એ પ્લસ સી. બરાબર છે? ઇઝ ઇક્વલ ટુ થશે માઇનસ કોસ ઇન્વર્સ એક્સ બાય એ પ્લસ સી. ઇન્ટિગ્રેશન ડીએક્સ અપોનમાં અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એનો સ્ક્વેર લોગ માનાંકમાં એક્સ પ્લસ અંડર રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ સી. ઇન્ટિગ્રેશન ડીએક્સ અંડર રૂટમાં એક્સ સ્ક્વેર માઇનસ એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થશે લોગ માનાંકમાં એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ સી. આ જ રીતે ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રેશન રૂટમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય 2 અંડર રૂટમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇન્વર્સ એક્સ બાય એ પ્લસ સી. આ ઇક્વેશનને આપણે કઈ રીતે જોવાના કે એના સ્ક્વેરની જગ્યાએ તમને કંઈ પણ આપેલું હોઈ શકે. લાઈક અહીંયા આગળ એ સ્ક્વેર આપેલો છે, હું તમને એમ એક્ઝામમાં એવું પૂછાઈ શકે કે ફાઇન્ડ ઇન્ટિગ્રેશન અંડર રૂટમાં 4 માઇનસ એક્સનો સ્ક્વેર, તો એની કિંમત કેટલી થશે? 2 થશે. બરાબર છે? એ રીતનું તમને આપેલું હશે. ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ થાય છે એક્સ બાય 2 અંડર રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ એનો સ્ક્વેર
પ્લસ એ સ્ક્વેર બાય 2 લોગ માનાંકમાં એક્સ પ્લસ અંડર રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ સી. તો આવા અલગ અલગ ઇન્ટ્રીગેશન છે. આ ઇન્ટ્રીગેશન તમારે યાદ રાખવાના રહેશે. ડાયરેક્ટ ફોર્મ્યુલા છે ઈ રેસ ટુ એક્સનું ઇન્ટ્રીગેશન ઈ રેસ ટુ એક્સ થાય છે. એ રેસ ટુ એક્સનું થાય છે એ રેસ ટુ એક્સ અપોન લોગ એ પ્લસ સી. તો આ ઇન્ટ્રીગેશનના ફોર્મ્યુલા છે. હવે આને લગતા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તમારે એક્ઝામની અંદર આ જે આટલા જે ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલાના બેસ્ટ ઇન્ટ્રીગેશન પૂછાશે. બાકીનું તમે 12મા ધોરણની અંદર ઇન્ટ્રીગેશન ડિફરન્સિએશન ભણાઈ ગયેલા છો. તો એમાંથી કોઈ પણ બુક તમે જો રિફર કરશો, એક્સરસાઇઝ કરશો તો બધા જ એક્ઝામ્પલ તમારે સોલ્વ થઈ જશે. ઓકે, થેન્ક યુ.